મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરી લઈએ। હરિયાણાની જીંદ બેઠક પર ભાજપનો વિજય થયો છે। ભાજપના ઉમેદવારની જીત થઈ છે હરિયાણાની જીંદ બેઠક પર। જીંદ બેઠકથી ભાજપના ડોક્ટર કૃષ્ણલાલ મિઢાનો વિજય થયો છે। ડોક્ટર કૃષ્ણલાલ મિઢાનો 15,860 મતથી વિજય થયો છે। ભાજપનું ખાતું ખુલ્યું। હરિયાણાની જીંદ બેઠક પર ભાજપનો વિજય થયો છે। ભાજપના ઉમેદવારની જીત થઈ। જીંદ બેઠકથી ભાજપના ડોક્ટર કૃષ્ણલાલ મિઢાનો વિજય થયો છે। સર, એટલે હું એ કહી રહ્યો હતો કે બંને પાર્ટીઓએ પરફોર્મન્સ બેટર કર્યું છે એટ ધ કોસ્ટ ઓફ જેજેપી, બરાબર છે। હવે કેવી રીતે, કારણ કે એમના 15% હતા ગઈ વખતે। આ સામાન્ય માણસોને ખબર ના હોય, દર્શક મિત્રોને પણ, કે 15% વેચાઈ ગયા છે અત્યારે। ભારતીય જનતા પાર્ટીનો પણ 1.5% વધારો થયો છે, અને તે પણ 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી પછી થયો છે। આ બહુ સમજવાની વસ્તુ છે। અને એ પણ 5 વર્ષ એ લોકોનું પોલિટિકલ ચપ્પુ જે છે એ જેજેપીનું લટકતું રહ્યું હતું, અને ઘણા બધા એવા પોતાના ગમતા નહીં અણગમતા કામો પણ કરવા પડ્યા હતા એ વખતે, અને એનો ભોગવટો કરવાનો હતો, છતાંય 1% વધ્યો છે, નંબર 1। અને કોંગ્રેસ માટે આ જે 12%નો વધારો છે ને, એ આવનારા દિવસોમાં માથાનો દુખાવા સ્વરૂપ થવાનો છે। એ કયા પરિપ્રેક્ષમાં હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના બંને હાથમાં લાડવા છે। કયા અર્થમાં કે અહીંયા 12%નો વધારો થયો એટલે કોંગ્રેસનો નેગોશિએશન પાવર છે ને, ભવિષ્યની અંદર વિવિધ રિજનલ પાર્ટી સાથેનો જે છે ને એ વધવાનો છે, મજબૂત, એમના બાયસેપ્સ છે ને વધારે મજબૂત બનવાના છે। અને કોંગ્રેસ જ્યાં સુધી એ થોડીક પેલી નબળી રહે ને, ત્યારે જ આ યુપીએનો શંભુ મેળો છે ને એ ભેગો રહી શકે, અને નરેન્દ્ર મોદી માટે ખતરો બન્યા રહે કાયમ માટે, બરાબર છે। હવે 12% વધ્યા એટલે મહારાષ્ટ્રમાં કે બીજા આવનારા બધા જ ઇલેક્શનની અંદર કોંગ્રેસ એમ કહેશે કે ભાઈ હવે તમે, કારણ કે જેટલી પણ રિજિયોનલ પાર્ટી છે ને બધા કોંગ્રેસીઓ છે, એક્સ કોંગ્રેસીઓ છે, આજે નહીં તો 50 વર્ષ પહેલાંના। એટલે એ લોકો ત્યારે જ જીવી શકે છે જ્યારે કોંગ્રેસના વોટ ઓછા થાય। એટલે કોંગ્રેસ જ્યારે નેગોશિએશન ટફ બનાવે ત્યારે વિખવાદ અને પછી છૂટા થાય, અને એ નરેન્દ્ર મોદીને ફાયદો હશે એ વખતની।